પહેલાં એક વ્યૂ માર્કેટ માટે, કારણ કે જ્યારે આપણે છેલ્લે ચર્ચા કરવા જોડાયા હતા અને અત્યારે એક મેજર જે ઇવેન્ટ અને બદલાવ આવ્યો છે એ સ્ટેટ ઇલેક્શનના મહારાષ્ટ્રમાં મહાયુતિની મહાવિક્ટરી અને ત્યારબાદનું એક શુક્રવારથી જ પરિણામ પહેલાં માર્કેટનું એક અનુમાન અને ત્યાં જ એક મજબૂતી આવી હતી. ગઈકાલે થોડી એક મજબૂતીને બ્રેક લાગી, પરંતુ સોમવારનું સેશન પરિણામ બાદનું જે પહેલું સેશન હતું, જબરદસ્ત ખરીદદારી બધી બાજુ આપણને જોવા મળી હતી. ક્રૂડનું ફેક્ટર જોઈએ તો ત્યાં એક ઘટાડો, એક પોઝિટિવ, ગ્લોબલ સેટઅપ પોઝિટિવ છે. અને આજે જે મહત્વની અપડેટ જે ઓવરઓલ ગ્લોબ માટે આપણે ગણી શકીએ એ છે ઇઝરાયલ હિઝબુલ્લા જે હવે યુદ્ધ વિરામ સીઝ ફાયરના જે આપણને સમાચાર આવતા દેખાડી રહ્યા છે, જે મોહર લાગી છે એ બનતું આપણે જોઈ રહ્યા છીએ. આ બધા વચ્ચે કઈ રીતે તમે હવે સેટઅપ જોઈ રહ્યા છો અને માર્કેટ આગળ કેવું રહી શકે છે? ગુડ મોર્નિંગ ચાંદની, તમારી વાત સાચી છે. તમે કીધું ઇલેક્શન, તમે કીધું જીઓપોલિટિકલ સિચ્યુએશન, તમે કીધું ધ ગ્લોબલ ફેક્ટર્સ. આઈ થિંક ક્યાંક ને ક્યાંક ચાંદની વસ્તુ એ છે કે લેટ્સ લુક એટ ધ ઇલેક્શન. ઓક્ટોબરમાં આપણે હરિયાણાનું ઇલેક્શન જોયું અને હરિયાણાના ઇલેક્શન પછી માર્કેટે શું બિહેવિયર કર્યું તમે જોશો તો માર્કેટ the next 5 days, because normally election result beyond 5 days doesn't matters. Like ગઈકાલે આપણે જોયું કે સોમવારે મહારાષ્ટ્ર ઇલેક્શનની અસર હતી, પણ મંગળવારે એવી કંઈક અસર દેખાઈ નહીં આપને. તમે સોમવારે જોશો તો એનએસસીમાં કેશ વોલ્યુમ 2 લાખ કરોડ ગયું હતું. 1.99 લાખ કરોડ સમથિંગ પ્લસ હતું. ઇટ્સ ઓલમોસ્ટ 2 લાખ કરોડ. તમને યાદ હોય તો 4th જૂન જે દિવસે જનરલ ઇલેક્શન આવ્યું હતું તે વખતે 2.75. અધરવાઇઝ NSE cost cash volume always has remained less than 1.9 lakh crore. I have not seen, except જ્યારે સપ્ટેમ્બરમાં ફેડે પોતે FOMC 50 બિપ્સ રેટ કરેલો ત્યારે એક સ્પર્ટ થયું હતું તે જોયું હતું, but otherwise we have not seen the spurt in this one. On many days in the month of November, the cash volume was less than 1 lakh crore અને 2 lakh crore. તો સોમવારે આપણે રેલી જોઈ ઇલેક્શનના રિલેટેડ, that rally was driven by higher volume. That's a good sign, because normally આપણે જોઈએ છે કે જ્યારે વોલ્યુમ ઓછું હોય અને પ્રાઇસ ઉપર જતો કે નીચે જતો doesn't look sustainable. પણ this time almost 2 lakh કરોડનું કેશ વોલ્યુમ અને એમાં જે તમે રેલી જોયું, I think is a very good sign. બટ જેવી તો હરિયાણા ઇલેક્શનની વાતચીત કરતો કે તેમાં અમે જોયું કે ભાઈ નેક્સ્ટ 5 દિવસમાં શું થયું. તો નેક્સ્ટ 5 દિવસમાં એમ થયું કે ભાઈ મોટું સ્મોલ કેપે 4.5% જેવા રિટર્ન આપ્યા, મિડ કેપે થોડા એનાથી ઓછા આપ્યા અને નિફ્ટી એનાથી ઓછા આપ્યા. તમે જોશો ફર્સ્ટ 2 days ઓફ મહારાષ્ટ્ર એસેમ્બલી ઇલેક્શન રિઝલ્ટ, સિમિલર ટ્રેન્ડ ઇઝ ધેર કે સ્મોલ કેપ has given better returns in last 2 days as compared to mid cap, and mid cap has given better returns as compared to the Nifty 50. હવે એની અસર આગળ જતા શું થશે થોડી ડાઉટફુલ છે, કેમ કે ઇન્ડિયા ડઝ ફેસ ચેલેન્જીસ ઇન ટર્મ્સ ઓફ સ્લોઅર ઇકોનોમિક ગ્રોથ. અને ગઈકાલે જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનો પણ રિપોર્ટ આવ્યો હતો, કોસ્ટલેસલી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ઇકોનોમી. આઈ થિંક one factor which really impacting market sentiment જે છે એ છે આપણું ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન ખરેખર એક એલિવેટેડ લેવલ પર છે. હવે એ એલિવેટેડ લેવલ પર હોય તો કદાચ આરબીઆઈ રેટ કટ ના પણ કરે. ઓફકોર્સ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ નિર્મલા સીતારામને કીધું છે કે ભાઈ તમે ઓછું કરો. પિયુષ ગોયલે પણ એક ઇન્ડિકેશન આપ્યું છે કે ઓછું કરો. મને જ લાગતું કે આપણે બજેટ પહેલા રેટ કટમાં કોઈ ઘટાડો જોઈ શકીએ. ક્લિયર કટ ઇકોનોમી થોડી સ્લો ડાઉન છે અને ગઈકાલે સીએનબીસી એક ડેટા આપ્યા હતા વાહનમાંથી કે કેવી રીતે નવેમ્બરમાં મંથ ઓન મંથ અને વાય ઓન વાયમાં એસ્પેશિયલી કાર્સ અને સીવીમાં ઘટાડો જોવા મળ્યો હતો આપણે. ઓફકોર્સ દેટ મંથ ઓક્ટોબર વોઝ ફૂલ મંથ and November was only first 25 days or something. But nonetheless, એ જે રીતે ઘટાડો હતો નથી લાગતું કે ઘટાડો પૂરી શકે આપણે. તો ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન રિલેટેડ સ્લો ડાઉન છે. અને અમે અમારા ડેટા અમારા ઇન્વેસ્ટર્સને આપ્યા તેમાં ક્લિયર કર્યું કે જે સપ્ટેમ્બરમાં જે તમારો જે રિઝલ્ટ આવ્યા, સપ્ટેમ્બરના રિઝલ્ટ આવ્યા છે, મોર દેન 30% ડિક્લાઇન હેઝ હેપન ઇન ધ કન્ઝમ્પશન B2C કંપનીઝમાં, which basically forms a consumption basket for the consumers, which clearly shows કે ક્યાં પ્રાઇસ યુઝિંગ પાવર નથી, ક્યાં વોલ્યુમ નથી અને ક્યાં કોમ્બિનેશન ઓફ બોથ નથી. In other words, that clearly shows કે demand is little soft. ગઈકાલે S&P FY 2026 અને FY 2027ના જે જીડીપી ફોરકાસ્ટ હતા ઇન્ડિયા માટે એ 20 બિપ્સ ઓછા કર્યા છે બંને રિસ્પેક્ટિવલી ફોર બોથ ધીસ યર્સ. એનો મતલબ એમ થયો કે વી નીડ સમ અમાઉન્ટ ઓફ ફિસ્કલ મેઝર્સ એન્ડ વી નીડ સમ સપોર્ટ ફ્રોમ ધ મોનેટરી. અને જ્યાં સુધી આપણે માર્કેટને ખ્યાલ નહીં આવે કે ભાઈ ઇકોનોમીમાં થોડી હવે રિવાઇવલ થવા લાગી છે,
I think market થોડું narrow range માં રહેશે with the downward bias because market needs some solid reason from this level to sustain rich valuations. Of course, valuations have come down after 10% so corrections in the Nifty 50 and so market has become a little reasonable in terms of then what he used to command. But it does not come down to that level કે તમને બહુ મોટું ઓલું દેખાય. તો ક્યાંને ક્યાંક આપણે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર છે. હવે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? સવાલ એ આવે કે ભાઈ જો માર્કેટ નેરો રેન્જમાં રહેવાનું અને ડાઉનવર્ડ બાયસ રહેવાનું હોય તો સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? ક્લિયર કટ આપણે ટાઈમ એન્ડ અગેન કહેતા આવ્યા છીએ ચાંદની આ શો પર કે પ્લીઝ બી કેરફુલ ઓફ સેક્ટર રોટેશન. જે સેક્ટર તમને સારા એવા પૈસા આપી ચૂક્યા છે કદાચ આગળ જતા તમને એ પૈસા નહીં પણ આપે. અને હેન્સ જો તમે જોશો ડેટા જે વીક બાય વીક આવી રહ્યા છે સેક્ટરલના પણ આઈ થિંક ઇટ ગિવ્સ અ ક્લિયર કટ ઇન્ડિકેશન કે ક્યાંને ક્યાંક સ્માર્ટ મની ઇઝ મૂવિંગ into those sectors which has a better potential to make money as compared to the sector that created a lot of wealth. તો ક્યાંને ક્યાંક એક સમજવાની જરૂર છે. અને દર્શકોને એક સમજાવી દઉં કે ભાઈ તમે જે પૈસા છેલ્લા 12 થી 15 મહિનામાં બનાવ્યા છે સ્ટોક માર્કેટમાં તમને એમ લાગતું કે નેક્સ્ટ એટલે 2025માં પણ આપણે આવા પૈસા બનાવશું તો આઈ થિંક તમારીમાં મોટી મિસ્ટેક હશે. કેમ? બીકોઝ મની મેકિંગ વોઝ એક્સ્ટ્રીમલી ઇઝી ફ્રોમ એપ્રિલ 2023 till September 2024. That period is gone. I don't think we are going to see that kind of a money making because it's not going to be so easy. તમે પૈસા બનશે પણ એટલા ઇઝી નથી. અને તમે એમ સમજતો કે હું કોઈ પણ વસ્તુ લઈ લો ને ચાલવાની જ છે અને હવે તું માર્કેટમાં એક્સપર્ટ બની ગયો છું તો આઈ થિંક ક્યાંક ક્યાંક તમે જે પૈસા તમે બનાવ્યા છે અત્યાર સુધી એ પૈસામાં તમારે ચાલ્યા જઈ શકે એવી મોટી મોટી સંભાવના છે. તો આઈ થિંક વન હેઝ ટુ બીકમ એક્સ્ટ્રીમલી કેરફુલ ઇન ટર્મ્સ ઓફ સ્ટોક સિલેક્શન. અને જો તમે ખોટું સ્ટોક લઈ લીધો પોર્ટફોલિયોમાં અને એલોકેશન વધારે કરી નાખ્યું એમાં સ્ટોકમાં તો પોસિબિલિટી સારી એવી છે કે તમારે આ પૈસા નહીં બને. 2 મિનિટમાં હવે જીઓપોલિટિકલ સિચ્યુએશન તમને આપી દઉં. તમે ક્રૂડ ઓઇલના પર તમે જે સવાલ પૂછો ડેફિનેટલી જે ન્યૂઝ આવ્યા છે હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે જે સંધિ થઈ છે ઇટ્સ ક્લિયરલી પોઝિટિવ ફોર ધ ક્રૂડ ઓઇલ એન્ડ ઇટ્સ પોઝિટિવ ફોર ઇન્ડિયા ઓલ્સો. અનફોર્ચ્યુનેટલી જ્યારે ક્રૂડ ઓઇલ પ્રાઇસ નીચે જાય છે પણ રૂપી ઇઝ બીકમ વીકર સો આપણી જે લેન્ડેડ કોસ્ટ ઇન રૂપી ટર્મ્સ હેઝ ઓલમોસ્ટ રિમેન ધ સિમિલર કાઇન્ડ ઓફ સ્ટફ. But there is one more reason why crude is down. તમે જોશો ડેટા જે ગઈકાલે આવ્યા હતા ચાઇનામાં 8% decline in consumption for the petrol and diesel in China for the month of October. Clearly ક્યાં ચાઇનામાં સ્લો ડાઉન એક મોટી ઇમ્પેક્ટ છે. અને જ્યાં સુધી તો આઈ થિંક ઇટ્સ મોર રિલેટેડ ટુ ધ ડિમાન્ડ રિલેટેડ ઇસ્યુ જે પ્રાઇસીસ સોફ્ટ છે આપણા ક્રૂડના નથિંગ ટુ ડુ વરી અબાઉટ ધ સપ્લાય સાઇડ. ઇનફેક્ટ સપ્લાય તો તમે જોશો કે 2-3 વખત જે ઓપેક પ્લસ કન્ટ્રી હતી તે લોકોએ પોસ્ટપોન કર્યા છે પોતાના જે પ્રોડક્શન હાઈ કરતા. તો ક્લિયરલી ક્યાંક ક્યાંક એમ દેખાઈ રહ્યું છે કે સપ્લાય વધી નથી પણ ડિમાન્ડ સોફ્ટ છે ને એના લીધે પ્રાઇસીસ તમારા કાફી સોફ્ટ રહે છે. અને મારું એવું માનવું છે કે કદાચ ડિમાન્ડ સોફ્ટ જ હશે એટલે એ રહી તો કદાચ ક્રૂડ ઓઇલ પ્રાઇસ તમારો નીચું જ રહે ઇરેસ્પેક્ટિવ ઓફ વોટ હેપન્સ ટુ ધ જીઓપોલિટિકલ સિચ્યુએશન. સો આઈ હોપ ચાંદની મેં બધા જ તમારા પોઈન્ટને કવર કર્યા. ઇન કેસ ન કર્યા તો પ્લીઝ પૂછજો પાછા અને હું તમને જવાબ આપીશ. ડેફિનેટલી